કોઈ ભણેલાને ખબર હશે આપણી એક લિપિ છે જેને સ્ટેનો કહેવાય. ખાસ કરીને કોર્ટમાં હોય છે અત્યારે કોઈ સ્ટેટમેન્ટ આપતું હોય ત્યારે સ્ટેનોમાં લીટા મારવાના હોય, ખાલી એક જ લીટામાં આખું વાક્ય આવી જાય. તમે કેમ છો તો એનો આકાર લખે એટલે જેને ખબર પડતી હોય એને ખબર પડી જાય કે આમાં એક આટલામાં તમે કેમ છો એમ લખ્યું છે એની ભાષા છે. એમ વેદની અંદર પણ નાના 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 એક એક અક્ષરો છે અને એમાંનો એક અક્ષર લીધો છે અહીંયા જન્માંદસ્ય. જન્માંદસ્યમાં 3 કાળનું વર્ણન છે. પેલું આપણે ન હતા ત્યારે જે છે તે, બીજું આપણે છીએ અને જે છે તે, અને ત્રીજું આપણે નહીં હોઈએ છતાં પણ જે છે તે. એવું કોણ છે ભાઈ? ભગવાન. જન્માંદસ્ય. આપણે ન હતા ત્યારે પણ એ હતો, આપણે છીએ ત્યારે પણ એ છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ એ છે. 700 શ્લોકનો આપણી આગળ એક મોટો ભંડાર છે જેને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. ભાગશાળી માણસો છીએ આપણે કે આ ગીતા એ કોઈ એક ધર્મનો નથી ગ્રંથ. ગીતા માનવ માત્રનો ગ્રંથ બતાવવામાં આવ્યો છે અને એ ગીતાની અંદર જેટલા શ્લોકો છે ને એ શ્લોકો જીવનના સિદ્ધાંતોનું વર્ણન કરે છે. યાદ રાખજો, પછી હું નહીં કહું. ખાસ જે દીકરો કે દીકરી નાની હોય અને ભણવામાં એને યાદ ઓછું રહેતું હોય, એની માએ એ દીકરો દીકરી સૂઈ ગયા પછી એના કાનની અંદર ગીતાજીના રોજ 2 શ્લોક સંભળાવવામાં આવે તો વિવેકાનંદ જેવી એની બુદ્ધિ બને, તૈલ્ય બુદ્ધિ. એના માટે માને પેલા ભણવી પડે ગીતા. અને જે માં એના દીકરાને ગીતાજીના શ્લોકો સંભળાવે એ માને પણ ખબર પડે કે મારી બુદ્ધિ પણ કેવી છે. આવો ગ્રંથ છે. ખાસ કરીને યુવાન ભાઈ બહેનોને કે ગીતાજીના પાઠને તમારે નિત્ય કરવો જેથી તમારી બુદ્ધિ છે એ તૈલ્ય બને છે. કેમ કે ગીતા એ વેદનો સાર છે. ટૂંકા શબ્દોમાં ઘણું બધું કહી દીધું આપણને ગીતાજી. એમાં અહીંયા વેદમાં પણ જે ટૂંકા શબ્દ છે એમાં ઘણું બધું કહેવાયું છે. એટલે લખ્યું છે જન્માંદસ્ય. બની ગયું છે અને આવવાનું, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. અને 3 વસ્તુને જે સંભાળીને રાખે છે, યતોન વ્યાધિતરતા, જે સંભાળીને રાખે છે, જેનાથી આ સંસાર આખો ચાલી રહ્યો છે. અને જેનાથી સંસાર ચાલી રહ્યો છે, જે હર કારણના કાર્ય રૂપ છે અને જે બધામાં પૃથક છે, એવા બધામાં અનુગત છે એવા ભગવાન અમે તમને ભજીએ છીએ. તેને બ્રહ્મા હૃદયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરય. જે સ્વયં પ્રકાશ છે, જેને કોઈના પ્રકાશની જરૂરત નથી. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જે સત્ય છે, જે પ્રકાશ છે. અને યાદ રાખજો, સત્યનો હંમેશા વિજય છે. સત્યમેવ વિજયતે. સત્યનો વિજય છે. તો એ જે સત્ય સ્વરૂપ છે અને એ સત્ય સ્વરૂપ જે વેદ જ્ઞાનનું દાન કરવા વાળા છે, આદિકવિ બ્રહ્માએ જે વેદ જ્ઞાનનું દાન કર્યું છે, જે રૂપની અંદર વિદ્વાનો મોહિત થઈ જાય છે, એવો ભગવાન છે.